મહેસાણાના પુનાસન ગામે દીપડો દેખાયો છે। ખેડૂતે ખેતરમાં દીપડાને કેમેરામાં કેદ કર્યો છે। ગ્રામજનોમાં ભયનો માહોલ છે। વન વિભાગ દોડતું થયું છે। દીપડાનું બચ્ચું હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે। આસપાસના ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે। સાવચેતીના ભાગરૂપે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, પુનાસન ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો પુનાસણ ગામના ખેતરમાં જે કહી શકાય કે દીપડાનું બચ્ચું જે છે ખાસ દેખાયું હતું, અને ખેતરમાં કામ કરી રહેલ ખેડૂતે તેનો વિડીયો બનાવ્યો હતો, અને વિડીયો બનાવીને જે છે સમગ્ર સોશિયલ મીડિયામાં કહી શકાય કે જે પુનાસણ ખેતરમાં દીપડો દેખાતા નહીં જે વાત જે સામે આવતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ સર્જાયો છે। અને ઘટનાની જાણ થતા વન વિભાગને આરએફઓ ફોરેસ્ટ સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે, અને વન વિભાગે ખાસ પુષ્ટિ કરી છે કે આ દીપડાનું નાનું બચ્ચું જે છે અહીંયા જોવા મળી રહ્યું છે। તેમજ વન વિભાગ દ્વારા આજુબાજુના ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે, અને વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે। અને ખાસ વાત કરીએ તો દીપડાના બચ્ચાને હાલમાં પકડવા માટે થઈ અને કહી શકાય કે જે પાંજરા મૂકવાની કામગીરી સહિતની જે કામગીરી હોય છે તે હાથ ધરવામાં આવી છે, અને લોકોમાં હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મુકેશ, આભાર જાણકારી માટે।